जी सर जी, खुला ही छोड़ दो सर थोड़ी देर, लाइट आएगी तो Parthu sir, should we start now? Hello. या Okay. नमस्कार मित्रों, स्टेट इंस्टीट्यूट ऑफ हेल्थ एंड फैमिली वेलफेर तथा डिपार्टमेंट ऑफ आयुष ના સહયોગથી આજે કોવિડ-19 માટેના વેબિનાર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ચોથા સેશનમાં આજે આપણે ડૉક્ટર પાર્થિવ ભટ્ટ કે જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્વાસ્થ્ય વૃત્ત ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ પાણીગેટ વડોદરામાં પ્રોફેસર તરીકે કાર્યરત છે, એ આજે આપણને યોગિક પ્રેક્ટિસ ઇન ધ મેનેજમેન્ટ ઓફ સાયકોલોજી ઇન કોવિડ-19 પેન્ડેમિક આના વિશે આપણને વિસ્તૃત ચર્ચા કરશે. આપ સૌને આ વેબિનાર સિરીઝ ગમતી હશે અને પસંદ આવતી હશે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. આપના જે પણ કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો સેશનના અંતે આપણે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન લઈશું અને આપને જે પણ કોઈ પ્રશ્ન હોય એ આપ Q&A બોક્સ અથવા તો ચેટ બોક્સમાં લખી શકો છો. તો આપણે આજનો સેશન શરૂ કરીએ. ઓવર ટુ યુ સર. Okay, thank you. Am I audible? યસ સર, પ્લીઝ ગો હેડ. Fine. હા, તો આપણે આ સેશનની શરૂઆત કરીએ તે પહેલા જ્યારે યોગની વાત કરીએ છીએ તો યોગના જે આદિગુરુ છે પતંજલિ, જેના નામથી આપણે બધા પરિચિત છીએ,
તો એવા પતંજલિની પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીશું. I'll be chanting the prayer. योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य तु वैदकेन योपाकरं तं प्रवरं मुनीना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. Namaskar. Good afternoon, everyone. So, in order to the COVID series, I will be dealing with this subject. Is it a problem for everyone? I mean, I have shared the screen. Yes, sir. It is visible and clearly audible. Okay. Fine. So, it's the yogic practices in the management of psychology. And this is me. Now, we'll proceed. Before we start, let's just move back to December 2019, where we are having a lot of psychological problems. Just like a brief list, તમે જોઈ શકો છો કે જ્યારે કોવિડ શરૂ નતો થયો વર્લ્ડ વાઇડ અને સ્પેશિયલી જ્યાં સુધી ઇન્ડિયામાં નતો સ્પ્રેડ થતો ત્યાં સુધી આપણા જીવનમાં, આપણા મનમાં, આપણા મનોસ્વાસ્થ્યમાં અનેક આવી સમસ્યાઓ હતી. આપણું કેરિયર છે, હેલ્થ છે, ફેમિલી છે, બિલ્સ છે, લવ છે, મની છે, ઇકોનોમી છે, એન્ડ વોટ નોટ. પણ જો તમે માર્ક કરેલું હોય તો as soon as COVID have started entering into our lives, gradually the magnitude of the problem with regards to COVID એમાં ધીરે ધીરે એટલો વધારો થતો ગયો કે એ કોવિડ જે છે એ એમણે આપણી આસપાસ આપણા મનને બધી બાજુથી ઘેરી લીધું અને અંતે આપણી જેટલી પણ સમસ્યાઓ છે એ બધી જ કોવિડની આસપાસ અત્યારે સમેટાઈને રહી ગઈ છે. આપણા મનની જે સ્થિતિ છે, મનમાં જેટલા પણ ભાવો છે, મનમાં જેટલી પણ તકલીફો છે, તમામમાં હવે કોવિડ એક ભાગ છે જ, સતત હાજર છે. દરેકે દરેક સમસ્યા આપણી કોવિડ સેન્ટર થઈ ગઈ છે. તો આ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓથી ઘેરાયેલા કોણ છે? તો એનો બહુ સીધો સાદો અને સિમ્પલ જવાબ છે વી ઓલ આર. આપણે બધા જ કોવિડ ને લગતી માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા છીએ. કેવી રીતે? તો પહેલું ગ્રુપ છે કોરોના વોરિયર્સ. આઈ હોપ આપણે લગભગ બધા જ જે છે આ ગ્રુપને બિલોંગ કરીએ છીએ. વી ઓલ આર બિલોંગિંગ ટુ ધીસ ગ્રુપ, કોવિડ વોરિયર્સ. Regardless of whether it's doctor, nurse, or laboratory staff, or even the caretakers, even the sweepers, anyone who is dealing with the problem of this corona, we all are at a stake. આપણે બધાને એક યા બીજી રીતે એક બીજી સમસ્યા છે. આપણે બધાને મનમાં એક ભય છે આપણા માટે પહેલો કે ભાઈ મને તો ક્યાંક આ સંક્રમણ નહીં લાગી જાય, આઈ એમ નોટ ગોઈંગ ટુ ઇન્ફેક્ટ બાય ધીસ. પછી બીજો છે કે હું કદાચ મારી સાથે મારા સંક્રમણને મારા ઘરે તો નહીં લઈ જાઉં, મારા જે લવ્ડ વન્સ છે, મારા જે ફેમિલી મેમ્બર્સ છે એના સુધી તો હું ક્યાંક આ નથી પહોંચાડી રહ્યો. થર્ડ પ્રોબ્લેમ આપણો જે છે એ છે કે આપણે જે છે એ જુદા જુદા ટાર્ગેટ્સથી પેશન્ટની ટ્રીટમેન્ટ, પેશન્ટ જે છે એ સાજા થાય નથી થતા, એ રિકવર ઝડપી થાય છે, એને વાર લાગે છે અને એને કારણે જુદી જુદી જે સરકારી એજન્સીઝ છે અથવા તો આપણી ઓથોરિટીઝ છે એ પણ આપણને પ્રેશરાઇઝ કરે છે
કે ભાઈ તમે ગમે તે રીતે આમાંથી બહાર લાવો લોકોને. તો દરેક બાજુથી આપણે જે છે એ અનેક માનસિક આવી સમસ્યાઓથી ઘેરાઈ ચૂક્યા છીએ. સો ધ કોરોના વોરિયર્સ આર એટ અ સ્ટેક એટ ધ ઓન ધ ફર્સ્ટ લાઇન. સેકન્ડ, કોરોનાના જે દર્દી છે, જેમને કોરોના પોઝિટિવ આવેલો છે, જે કોરોનાના દર્દી છે, અને બીજા કે એના રિલેટિવ્સ છે. કોરોનાના દર્દીને એ સમસ્યા છે કે મારું શું થશે, હું બચીશ કે નહીં, આ મને મટશે કે નહીં, મને હોસ્પિટલાઇઝ તો નહીં થવું પડે, મને ઓક્સિજનની જરૂર તો નહીં પડે, અને આમાંથી હું બહાર આવી શકીશ કે નહીં. એ સમસ્યા દર્દીની છે. બીજી સમસ્યા દર્દીની એ છે કે મારે લીધે, મારે લઈને મારા ફેમિલી મેમ્બર્સને તો આ ચેપ નથી લગાડી દેતો હું. આ જ વસ્તુ લાગુ પડે છે એના સગા સંબંધીઓને પણ. સગા સંબંધીઓનું પહેલું કન્સર્ન તો એ હોય છે કે ભાઈ હોસ્પિટલમાં અમારા રિલેટિવ છે, જ્યાં અમે એને જોઈ નથી શકતા, એની સાર સંભાળ લઈ નથી શકતા, ત્યારે કેવી સ્થિતિમાં એ ત્યાં હોસ્પિટલમાં હશે, એનું શું થતું હશે, એને પ્રોપર ટ્રીટમેન્ટ મળતી હશે કે નહીં, એની સ્થિતિ સુધરતી હશે કે બગડતી હશે. There are lot of questions, lot of psychological stress is there in the relatives too. અને થર્ડ ગ્રુપ જે સૌથી મોટું છે એ છે બાકીના બધા જ લોકો. કોરોના વોરિયર્સ પણ નથી, જે કોરોનાના દર્દી કે એના રિલેટિવ્સ પણ નથી. તો લોકડાઉન પહેલા એક સ્થિતિ હતી કે લોકડાઉન જે છે એ લોકડાઉન થયું ત્યારે એ લોકોની સમસ્યા એવી હતી કે એને ઘરથી બહાર નીકળવા નહોતું મનતું, અને એને કારણે એમને ફ્રસ્ટ્રેશન હતું. એમના બિઝનેસ કે નોકરી કે એ કંઈ પણ એ કામ કરતા હતા એના રોજગારમાં એને મુશ્કેલી જણાતી હતી. અને એક જ જગ્યામાં બંધાઈને રહેવા સામાન્ય રીતે આપણે લોકો ટેવાયેલા નથી હોતા, એટલે બહાર નીકળવા ન મળે એ પણ એક મોટી સમસ્યા હતી. છતાં પણ એ બહાર નહોતા નીકળતા, અને ત્યારે પણ થોડા સમય માટે પણ જે જીવન જરૂરી વસ્તુઓ છે કે દવા છે એવું કંઈ લેવા નીકળતા, ત્યારે પણ સતત એક ભયના ઓથાર હેઠળ હતા કે ભાઈ આમાંથી મને ક્યાંયથી કોઈ જગ્યાએથી ચેપ લાગી તો નહીં જાય, હું કોરોના લઈને તો નથી આવ્યો, કોરોના લઈને તો નથી જવાનો. તો એક સ્થિતિ લોકડાઉનની હતી. હવે જ્યારે અનલોક કન્ડિશન આવવા લાગી છે, ધીરે ધીરે બધું ખુલવા લાગ્યું છે, ત્યારે સમસ્યાઓ બદલાઈ છે. આપણને હવે બહાર નીકળવા સરળતાથી મળે છે, આપણને કોઈ પરમિશન લેવી નથી પડતી, પણ એની સામે આપણે હવે દરેક વ્યક્તિની સામે શંકાની નજરે જોવા લાગ્યા છીએ. સમય એવો હતો કે જ્યારે કોઈ એવો ભયાનક ચહેરો દેખાય તો આપણને એવી બીક લાગતી કે આ ભાઈ જે છે એ કોઈ ગુનેગાર તો નથી. અત્યારે આપણે દરેક વ્યક્તિને ગુનેગાર તરીકે જોઈએ છીએ કે ક્યાંક એ કોરોના લઈને મને તો નહીં આપી જાય, એવું દરેક વ્યક્તિ એકબીજા સામે. એટલે સતત એક ભય, એક શંકા, એક તણાવના વાતાવરણમાં આપણે જીવી રહ્યા છીએ. એટલે આ રીતે આ બધા જ લોકો આ તમામ સમસ્યાઓથી ઘેરાયેલા છે, અને એમાં કોઈ બચી શકતું નથી. અને આ લિસ્ટ છે કે જે સમસ્યાઓથી આપણે ઘેરાયેલા છે આપણા મનની અંદર, આ બધું જ અત્યારે એક સાથે જોવા મળે છે, થોડા કે વધારે અંશમાં. તો એ બધી જ સમસ્યાઓ આપણે જોઈએ તો એ બધાના મૂળમાં જે સમસ્યા છે અથવા તો જે કારણ છે એ એક છે ફિયર, સતત આપણને ભય છે. અને બીજું એ ફિયરની સાથે કઈ રીતે ડીલ કરવું એનો સ્ટ્રેસ. એટલે આ બે કારણોથી આપણે સતત જે છે એ જુદી જુદી માનસિક સમસ્યાઓથી પીડાઈએ છીએ, અને એ બધી જ માનસિક સમસ્યાઓ કોવિડ કોરોનાની આસપાસ ભમે છે. કરવું શું ભાઈ? If it is the condition, what should be done? What should we do? So there are a lot of such things which we can incorporate
It may be the counseling, it may be develop your proper understanding. આ એક અગત્યની બાબત છે. હજી પણ when you go to field, you will find many of the misconceptions with regards to corona and covid, the infection, the positive, negative, quarantine, the severity. There are a lot of such conditions. Like, in many of the conditions, the cancer, previously what was the situation, even till date we know as such cancer has no cure, and yet if a person is found to be okay, his cancer, his life is cancelled. That is what we interpret. Almost same situation is there with corona. However, whatever be the news people are telling, or this medical person are spreading awareness that it is not actually that much fatal, it is very mild, it is fatal for very few of them. આવું સમજાવવા છતાં પણ હજી પણ કોરોના જે છે એને આપણે એક ઘાતક રોગ તરીકે જ ઓળખીએ છીએ. I mean, in common people, it has been considered as the same. તો એવા સંજોગોમાં એમનું કાઉન્સેલિંગ અને લોકોમાં સાચી સમજણ જે છે એ આપવી, to develop proper understanding with regards to the condition, આ સૌથી અગત્યની બાબત બની રહે છે so far as the psychological management is concerned. Second thing, yeah, we are having, the bombarding of the news, and as such, in such circumstances, wherever આ પ્રકારની જ્યારે પણ કોઈ સમસ્યાઓ આવતી હોય છે આપણી સામે, કદાચ 2 દિવસથી તમે જોશો ને તો આપણને ખ્યાલ આવશે કે 2 દિવસથી આ સતત આપણે એક જ સમાચાર આપણી માથે હેમર થઈ રહ્યા છે કે ભાઈ વાવાઝોડું બોમ્બેમાં આવ્યું, મહારાષ્ટ્રમાં આવ્યું, જતું રહ્યું. તો આ 2 દિવસ આપણે કદાચ કોરોનાથી થોડા દૂર રહ્યા, આપણને કોરોનાની એટલી દરકાર નહોતી જેટલી દરકાર આપણે એ વાવાઝોડાની હતી કે જે વાવાઝોડું 3 દિવસ પહેલા જ જે છે એ ગુજરાત પરથી જેનો ખતરો ટળી ગયો હતો, છતાં પણ આપણે સતત એ વાવાઝોડાની સાથે હતા. કારણ બહુ સરળ છે, આપણે સતત ન્યૂઝ ચેનલના, ન્યૂઝના બોમ્બાર્ડિંગની નીચે જીવીએ છીએ. આપણી સામે સતત એ ન્યૂઝ ચેનલોનું બોમ્બાર્ડિંગ થાય છે. તો આ બોમ્બાર્ડિંગથી બચવું એ પણ એક બહુ અગત્યની બાબત છે. આઈ એમ નોટ ટેલિંગ કે વી શુડ નોટ કીપ અવરસેલ્ફ અપડેટેડ રહેવું જોઈએ દરેક બાબતે, એની ના નથી, પણ અપડેટેડ રહેવું અને ડૂબેલા રહેવું એ બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. We should not cross that thin line, otherwise we are going to draw on it. આપણે એમાં સ્વાભાવિક રીતે જ એની સાથે એના ફ્લોમાં જતા રહેવાના છીએ. એટલે નંબર 1 કાઉન્સેલિંગ, નંબર 2 ન્યૂઝ, નંબર 3 ઓફ કોર્સ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયા કદાચ ન્યૂઝ ચેનલો કરતા પણ વધારે ડેન્જરસ છે, because you never know. In news channels you may say that at least they are talking on some authenticity, which is expected, of course. So a authenticity expected che with regards to the news channels, but same is not true for social media. There will be anything and everything will come across us, અને ક્યારે કઈ ક્ષણે આપણે કોઈ સાચી ખોટી વાતથી ભરમાઈ જઈએ અને આપણા મનમાં વધુ એક સાયકોલોજીકલ ટ્રબલ ડેવલપ થાય એ આપણને પણ ખબર નથી રહેતી. એટલે in that case we have to restrict or ask the person to control. I am not again saying that you should not keep in touch and all. We should keep in touch, and this is the best way to keep in touch with people, but that should not creating trouble for us. તો એ સોશિયલ મીડિયાના અતિરેકથી પણ આપણે બચવું આવશ્યક છે. આના સિવાય કેટલાક આ સામાન્ય ઉપાયો છે. It's not about just with regards to COVID or corona. In any of the stress, how to manage. So there are few things which we may not able to incorporate right now, even some things like spa or the
nature, or and time management is something different. So apart from that, we are having some things which we can incorporate કે જેનાથી આપણે જે છે એ આપણા મનના સ્વાસ્થ્યને જાળવી શકીએ અને જે કોઈ પણ તણાવ, સ્ટ્રેસ, ટેન્શન, એન્ઝાઇટી એવું કંઈ પણ થાય છે તો એનાથી આપણે બચી શકીએ. આ બધાની આપણને હેલો ગ્રુપનું નામ શું હતું? ચેતન ક્વીન્સ વાળું ને, રાઈટ? ચેતન ક્વીન ઓફ 11. હેલો who is this somebody is Yamini Patel, please mute your mic. Yamini Patel. all right, so out of this, one of them is yoga. So let us not get into the introduction and details of yoga. યોગ વિશે ઘણી બધી વાતો છે કે યોગ શું છે, યોગનો પરિચય શું છે, યોગમાં શું થાય છે. આપણે એની વાત અત્યારે નહીં કરીએ. we'll be talking about કે એવી પ્રોસેસીસ, એવી પ્રક્રિયાઓ કે જે આપણને આ કોવિડ પેન્ડેમિકની અંદર અને સ્પેશિયલી કોવિડ પેન્ડેમિકને કારણે થતી જે સાયકોલોજીકલ ટ્રબલ્સ છે, પ્રોબ્લેમ્સ છે, એમાંથી જે આપણને બહાર લાવી શકે એવી કેટલીક પ્રક્રિયાઓની આપણે અત્યારે વાત કરીશું. The first one is શુદ્ધિ પ્રક્રિયા, શોધન ક્રિયા. The second one is આસન, we call it them યોગાસન. પ્રાણાયામ, શ્વાસની પ્રક્રિયાઓ કેટલીક છે. અને ધારણા, that is we call it meditation, but actually it is concentration. The first one, શુદ્ધિ પ્રક્રિયા. As we all know, આપણે કાંઈ પણ પ્રક્રિયાઓ જ્યારે કરતા હોઈએ છીએ, સામાન્ય પણ જો આપણે ડ્રેસિંગ પણ કરીએ છીએ તો ડ્રેસિંગની શરૂઆત પણ ક્લિન્ઝિંગ થી થાય છે. We are going to purify it locally. That is only then we are going to apply some medicine, or we are going to have any kind of cotton or bandage or any other thing. Similarly, when you are going to begin with yogic practices, it is required that you go through the purification procedures. શુદ્ધિ પ્રક્રિયાઓ જે છે એ કરવી આવશ્યક હોય છે. Those who are belonging to the Ayush fraternity and or those who are familiar with Panchkarma even, they will be knowing that prior to certain procedures like Rasayan or Vajikaran or any other such procedure, we have to undergo first purification. So that purification is required also in the yogic practices. તો એ યોગી પ્રેક્ટિસિસની અંદર વાસ્તવમાં 6 છે, પણ અહીંયા જે છે મેં 5 દેખાડી છે અને આપણે જે કરવાની છે તો સલાહ આપવાની છે લોકોને એ આમાંથી 3 જ છે. કારણ કે અત્યારે we cannot expect people come to us to practice. લોકો આપણા સુધી નહીં આવે, લોકો પોતાની રીતે કરી શકે અને અનસુપરવાઇઝડ કન્ડિશનમાં પણ જે સરળતાથી સમજીને થઈ શકે એવી 3 પ્રક્રિયાઓ છે એ જ આપણે આમાંથી લઈશું. એમાંની પહેલી પ્રક્રિયા છે એ છે ત્રાટક, that is staring at an object. દ્રષ્ટિ છે એને કોઈ એક વિષય કે વસ્તુ પર કેન્દ્રિત કરવાની છે. 2 શરતો છે એની, there are 2 conditions. You should not blink the eyes and you should not move or rotate your eyeball. આંખ જે છે એ પટપટાવવાની નહીં, આંખ જે છે એ બંધ થવા ન દેવી અને નેત્રગોલકને સ્થિર રાખવો. આ 2 શરત છે. અને ક્યાં સુધી કરવાનું છે તો અશ્રુસ્રાવ, લેક્રિમેશન થાય ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે. લેક્રિમેશન થઈ ગયા પછી you should close your eyes, and with closed eyes you have to objectivize or recall the object. આંખ બંધ થઈ ગયા પછી પણ આપણે એ દીવાની જ્યોત અથવા તો જે કોઈ પણ આપણે ઓબ્જેક્ટ લીધો છે કે જેના પર આપણે એ ધ્યાન કેન્દ્રિત દ્રષ્ટિ કેન્દ્રિત કરેલી છે એના પર આપણે જે છે એ ધ્યાન કેન્દ્રિત બંધ આંખે પણ કરવાનું છે અને જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી આંખો બંધ રાખવાની છે. This is how the process goes.
Now, what is the outcome? So, when lacrimation occurs, it automatically takes away or eliminates the waste accumulated into the eyes. જે કોઈ પણ એ અશુદ્ધિઓ છે આંખની અંદર જે કચરો છે એક્યુમ્યુલેટેડ જે કંઈ પણ વસ્તુઓ છે એ બધી જ જે છે એ આંખમાંથી દૂર થઈ જશે એટલે એ એક રીતે આપણી આંખને જે છે એ શુદ્ધ કરવાનું કામ કરશે ઇવન ઇન કેસ ઓફ કોવિડ we know કે eye is also one of the route of entry through which microbes can enter. તો એ રીતે પણ એ આપણને હેલ્પ કરશે કે ભાઈ આંખ જે છે એ આંખ ચોખ્ખી થતી રહેશે અને એની સાથે સાથે એ ત્યાં જે કોઈ પણ વેસ્ટ મટીરિયલ છે ઇટ વોન્ટ અલાઉ એક્યુમ્યુલેશન ઓફ ધોઝ એવી જે કંઈ પણ વસ્તુઓ છે એને એક્યુમ્યુલેટ થવા નહીં દે અને એ રીતે આપણને જે છે એ ભયમાંથી મુક્તિ લાવશે સાથે સાથે જ્યાં સુધી સાયકોલોજીની વાત છે તો ઇટ વિલ હેલ્પ ટુ ઇમ્પ્રુવ ધ કોન્સન્ટ્રેશન પાવર ત્રાટક જે છે એવી પ્રક્રિયા છે કે જેનાથી કોન્સન્ટ્રેશન વધે છે અને કોન્સન્ટ્રેશન વધે એટલે સ્વાભાવિક રીતે જ આપણું મન જે છે એ મન જુદા જુદા વિચારોથી મુક્ત થાય વધુ પડતા જે વિચારો આવતા હોય એ વિચારો ઓછા થતા જાય મન જે છે એ શાંત થાય અને સ્વાભાવિક રીતે જ આપણે સ્ટ્રેસમાંથી તણાવમાંથી મુક્તિ મેળવી શકીએ સો સ્ટ્રેસ ફ્રી condition is possible with Tratak. Second procedure is Jalneti. Those who are somewhat familiar with yoga, they may came across this procedure called Jalneti. નેતિ પાત્ર છે નેતિ પાત્રની અંદર થોડું ગરમ પાણી અને મીઠા વાળું લેવાનું છે પછી એનો જે આ નોઝલ તમે જોવો છો એ નોઝલને એક નોસ્ટ્રિલમાં દાખલ કરવાનું છે અને જે નોસ્ટ્રિલમાં દાખલ કરો એ સાઈડ ઉપરની તરફ રાખી અને પછી એ નેતિપાત્રમાંથી પાણીને નોસ્ટ્રિલમાં દાખલ થવા દેવાનું મોઢું ખુલ્લું રાખીને મોઢાથી શ્વાસ લેવાનો એટલે બીજા નાસિકા છિદ્રમાંથી એ પાણી બહાર આવશે અને આ પ્રક્રિયા જે છે that is called જલનેતિ જલનેતિ થઈ ગયા પછી આપણે ફોર્સફુલ એક્સપલ્શન્સ દ્વારા ફોર્સફુલ શ્વાસ બહાર કાઢીને આપણે જે છે એ જેટલું રેસિડ્યુઅલ પાણી છે એને બહાર કાઢવું જરૂરી હોય છે આફ્ટર ધ પ્રોસેસ નાઉ વોટ આર ધ બેનિફિટ્સ તો પહેલા જે છે જોઈએ તો cleansing is again the purpose. As we know, the upper respiratory tract is the entry of all the microbes that also includes the corona. તો ત્યાંના જેટલા પણ પથ છે જેટલા પણ માર્ગ છે સ્રોતસ છે they all are going to be cleansed. So it won't allow the accumulation of the external materials that could be antigens, that could be the microbes entering from outside. It will eliminate them, it will take away them out of the body, it will ease the breathing. આ પ્રક્રિયા જે છે એનાથી આપણું શ્વાસ પણ જે છે શ્વસન પણ શ્વાસની પ્રક્રિયા પણ એકદમ સરળ બનશે એટલે કે એમાં જે કંઈ પણ કષ્ટ હશે કષ્ટ ઓછા થશે મનને શાંતિ મળશે આમાં પણ after the cleansing process જ્યારે સ્રોતસ ખુલી જાય છે જો when we are going to have block nasal blockage હોય ને ત્યારે આપણે થોડી થોડી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને ત્યારે આપણું મન પણ અશાંત હોય અને જેવું શ્વાસ લેવામાં શાંતિ થાય ને પછી મન શાંત થઈ જાય so this is how it also help to pacify the stress એટલે મન શાંતિ થાય છે તણાવ મુક્તિ મળે છે this is how it will help into the psychological troubles. The third one is Kapalbhati. Usually આપણે જે છે એને જુદા બે નામોથી ઓળખીએ છીએ one is called Kapalbhranti, another one is Kapalbharti, but actually this is Kapalbhati. Kapal is one of the
synonym used for all the scalp, forehead, and even some of the bones of the oral cavity, nasal part. એટલે આ બધા જ માટે જે છે કપાલ શબ્દ કોમનલી વપરાય છે અને એ કપાલ જે છે એ કપાલનું શોધન કરવાની જે પ્રક્રિયા છે એટલા માટે જ એને કપાલભાતિ કહેવાય છે. પ્રોસેસ બહુ અઘરી નથી. કમ્ફર્ટેબલ પોઝિશનમાં we should be seated in a comfortable position. પછી we should have a deep prolonged inhale, and after inhale we should have continuous forceful rapid exhales. પછી આપણે શ્વાસ લેવા માટે રોકાવાનું નથી, આપણે સતત શ્વાસ બહાર કાઢતા જવાનું છે. તો આ જે પ્રક્રિયા છે, this process is named as કપાલભાતિ. It can be done in multiple strokes. તો ભાઈ એક સાથે જે છે આપણી કેપેસિટી અનુસાર માની લો કે શરૂઆત કરીએ તો 10-15 સ્ટ્રોક થાય, પછી ધીરે ધીરે વધારતા જઈએ તો 20, 25, 30 એ રીતે, અને એને રિપીટ કરવાનું છે એટલીસ્ટ 3 વખત. સે ફોર એક્ઝામ્પલ આપણે 10 સ્ટ્રોક કર્યા તો 10 સ્ટ્રોક પછી આપણે એક પોઝ લેવાનો છે. પોઝની અંદર 1, 2, 3 શ્વાસ આપણે લેવાના. શ્વાસ લઈ લીધા પછી ફરીથી આપણે એક 10 નો સેટ જે છે 10 સ્ટ્રોક નો સેટ જે છે એ કપાલભાતિનો કરવાનો. એના પછી ફરીથી 3 નોર્મલ શ્વાસોશ્વાસ અને ફરીથી એક વખત જે છે એ આપણે થર્ડ રાઉન્ડ. એવા 3 રાઉન્ડ જે છે 10-10 સ્ટ્રોકના અને વચ્ચે 3 શ્વાસનો બ્રેક. આ રીતે આપણે આ પ્રોસેસ કરાવી શકીએ, કરી શકીએ. ત્યાર પછી એના બેનિફિટ્સ શું, ફાયદા શું? તો સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વ જત્રુ પ્રદેશના તમામ સૂક્ષ્મ માર્ગોનું જે છે એ શોધન કરે છે, એને સાફ કરે છે. upper respiratory tract completely, and even some part of the lower respiratory tract too is going to be cleansed by it. Obviously it will improve the lungs capacity અને તણાવ ભયમાંથી એ મુક્ત કરે છે. even forceful expulsion itself, શ્વાસ રેપિડલી શ્વાસ બહાર આપણે કાઢીએ ને એ શ્વાસની સાથે પણ આપણે આપણા શરીરના વિચારોને પણ બહાર કાઢીએ છીએ. ઇટ્સ નોટ જસ્ટ કે આપણે ખાલી કાર્બન ડાયોક્સાઇડ અને વેસ્ટ હવા જ બહાર કાઢીએ છીએ, એની સાથે આપણે વેસ્ટેજ ઓફ અવર સાયકોલોજીકલ આઉટકમ પણ બહાર કાઢીએ છીએ. તો એટલે એ રીતે પણ આપણને તણાવ અને ભયથી મુક્તિ કરે છે. અને બીજું, એઝ આઈ ટોલ્ડ યુ, કે બીજી આ જે પ્રક્રિયાઓ છે શુદ્ધિની પ્રક્રિયાઓ, એ શુદ્ધિની પ્રક્રિયાઓ આપણને યોગની જે બીજી પ્રક્રિયાઓ છે એમાં આસન છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, ધારણા છે, આ તમામ પ્રક્રિયાઓમાં પણ પૂર્વ તૈયારી સ્વરૂપે આપણને હેલ્પફુલ છે, એ નેસેસરી છે. ઇટ્સ અ પ્રી ઓપરેશન પ્રોસિજર્સ, પ્રી ઓપરેટિવ પ્રિપેરેશન્સ. સો આ શુદ્ધિ પ્રક્રિયાઓ જે આપણે જોઈ એ શુદ્ધિ પ્રક્રિયાઓ પ્રી ઓપરેટિવ પ્રોસિજર્સ પણ છે. Okay, now the second one, the most popular and well-known process so far as the yoga is concerned is asana, various postures. આપણે યોગ થી જેટલા પરિચિત છીએ એમાં મોટા ભાગે આપણે જે પ્રક્રિયાથી પરિચિત છીએ એ આસન છે. તો આસન વાસ્તવમાં ઘણી બધી પ્રકારના અને ઘણા બધા જુદી જુદી જાતના આસનો થતા હોય છે, પણ આસનની અંદર મૂળ પરિસ્થિતિ જે જોવાની છે એ આ છે: સ્થિર સુખમ આસનમ. સુખ એટલે કે આરામદાયક અને સ્થિર સ્થિતિ, આપણા શરીરની એવી કન્ડિશન વેર વી આર ટોટલી કમ્ફર્ટેબલ એન્ડ સ્ટેડી. આ બે મુખ્ય શરતો છે. શરીરની એવું પોસ્ચર, એવી સ્થિતિ કે જેમાં આપણે જે છે એ કમ્ફર્ટેબલ છીએ અને સ્ટેડી, સ્થિર છીએ, તો એ આસન છે. એટલે એ જુદા જુદા જે આસનો કરવામાં આવે છે, આપણે કરીએ છીએ ત્યારે
ધ્યાન એ રાખવાનું છે, ત્યારે સમજવાનું એ છે કે એ આસનની પ્રેક્ટિસ, એ આસનનો અભ્યાસ આપણે એ રીતે અને એટલો કરવો કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. તો જ એ પ્રક્રિયા આપણે ઉપકારક છે, તો જ એ વાસ્તવમાં આસન છે. નહીંતર એ ખાલી વ્યાયામ બનીને રહી જાય છે. એટલે ખાસ આ યાદ રાખવાનું છે કે બે શરતો જે બતાવેલી છે એ બે શરતો પૂરી થવી જરૂરી છે. એ આસનો જે છે એમાં જુદા જુદા પ્રકારો છે. સ્ટેન્ડિંગ, સિટિંગ, સુપાઇન, પ્રોન. એ ઇનિશિયલ પોઝિશન જે આસનોની છે એના આધારે આ રીતના આસનો છે. એમાંથી અહીંયા મેં થોડા આસનો કમ્પાઇલ કર્યા છે. ધીસ ઇઝ જસ્ટ અ ગાઈડલાઈન, ઇટ્સ નોટ પ્રિસ્ક્રિપ્શન કે ભાઈ આ જ કરવું. જે આસનો આપણને એક યા બીજી રીતે રેસ્પિરેટરી ટ્રેક્ટ સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ એન્ડ ઓફ કોર્સ અવર માઇન્ડ, એને જે આસનો અસર કરી શકતા હોય એવા જ કેટલાક આસનો જે છે મેં અહીંયા લીધા છે. પણ એ આ જસ્ટ એક એક્ઝામ્પલ્સ છે. આ બધા આ પ્રિસ્ક્રિપ્શન નથી કે આ જ ફોલો કરવા. વી કેન હેવ મલ્ટિપલ, વી કેન હેવ ડિફરન્ટ. જે આપણી સામે જે લોકો આવે છે અથવા આપણને પણ અભ્યાસ કરવો છે તો આપણને જે અનુકૂળ છે એના આધારે આમાં ફેરફાર પણ થઈ શકે. ધીસ ઇઝ નોટ અ પ્રિસ્ક્રિપ્શન, ધીસ ઇઝ જસ્ટ એન આઈડિયા. તો એવા આસનો જે છે આ સ્ટેન્ડિંગમાંથી ભાઈ તાળાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન એ કરી શકાય એમ છે. સૌથી અગત્યના આમાં જો આસનો હોય તો બેસીને કરવાના આસનો, ને એમાં પણ સ્વસ્તિકાસન, વજ્રાસન ગ્રુપના જે આસનો છે. એટલે સ્વસ્તિકાસન, સિદ્ધાસન, પદ્માસન એ બધા જ આવી જાય આમાં. તો એ પ્રકારના આસનો જે છે એ, કારણ કે સીધા જે છે એ ધ્યાન ધારણાત્મક, હેલ્પિંગ ઇનટુ ધ કોન્સન્ટ્રેશન, આપણે કોન્સન્ટ્રેશનમાં હેલ્પફુલ થતા હોય એવા આસનો છે. એટલે એ આપણને વધુ મદદરૂપ થઈ શકે. અને બીજા એવા આસનો છે કે જે આપણે લંગ્સ કેપેસિટીને એ ઇફેક્ટ કરે. Then comes the third group, દત્તા સૂઈને કરવાના આસનો. So this is પવન મુક્તાસન, સેતુ બંધાસન, સર્વાંગાસન, શવાસન, ચક્રાસન. આ બધા જ આસનો જે છે એ એવા છે, એક્સેપ્ટ ફોર શવાસન, કે જે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ અને રેસ્પિરેટરી સિસ્ટમ, આ ત્રણેય પર ખૂબ સારી રીતે એમની જે એક્ટિવિટી છે, એમનું જે ફંક્શન છે એને ઇમ્પ્રૂવ કરવામાં એકદમ હેલ્પફુલ છે. સો સચ ટાઈપ ઓફ postures are to be practiced. While Shavasana is entirely different from this group, and there will be one more over here is Makarasana. તો આપણે બંનેની સાથે વાત કરીશું. સેમ વે પેટ પર સૂતા રહીને કરવાના આસન, prone poses. So in prone pose, this is Bhujangasana, Cobra pose. So this is also one of such posture which is affecting positively over our digestive system, respiratory system, even endocrine system. Then comes this Makarasana and Shavasana. These both are known for relaxation. આ બંને આસનો જે છે એ બંને આસનોની અંદર આપણે સારામાં સારો આરામ કરી શકીએ. જ્યારે પણ યોગિક પ્રેક્ટિસિસ થતી હોય, યોગનો અભ્યાસ કરવાનો હોય, એમાં વચ્ચે ઇન્ટરવલ તરીકે દરેક આસન પછી, પ્રાણાયામ પછી વચ્ચે વચ્ચે આરામ કરવાનો થાય, વિશ્રામ કરવાનો થાય, બોડીને રિસ્ટોર કરવા માટે, બોડીને રેસ્ટ આપવા માટે, વેર એન્ડ ટેર જે છે એ વેર એન્ડ ટેરને સાથે કોપ અપ કરવા માટે we can advise this procedures, this postures, Shavasana and Makarasana. And both these postures are helping into great relaxation. જો રિલેક્સેશન તમે કોઈને આપી દો તો it is the best way
to get rid of any condition. More specifically, in psychological conditions, of course, yeah. જેટલા પણ માનસિક સમસ્યાઓ હોય છે, એ માનસિક સમસ્યાઓ, માનસિક વિકારો કે માનસિક સ્થિતિ જે છે, એ માનસિક સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે શવાસન અને મકરાસન એ બંને બેસ્ટ છે. તો એની પ્રેક્ટિસ જે છે એ કરાવી શકાય. હા, ઓવરઓલ આ કોઈ એક પર્ટિક્યુલર આસનની વાત નથી. ઓવરઓલ આસનોથી જે છે એ ફિઝિકલ ફિઝિયોલોજીકલ શું બેનિફિટ્સ છે? તો ઇમ્પ્રુવ્સ લંગ કેપેસિટી, improves the respiratory system, digestion, the internal energy that affects, of course, our immunity as well. It improves. It affects over the practice of asan affects over the endocrine glands, and it is bringing about the balance into the physiology, physical બેલેન્સ બોડીના જે રાઈટ લેફ્ટ છે એના વચ્ચે, એ જ રીતે ઇન્ટરનલ ફિઝિયોલોજીમાં પણ એ બેલેન્સ લાવે છે, અને એ રીતે પણ એ આપણને મદદરૂપ થાય છે. ઓકે, ધેન કમ્સ the psychological effects. So it improves concentration. The practice of asana improves concentration, gives peace to the mind. But again, let me remind you, first slide of asan, what I told you, કે ભાઈ આસન જે છે એ ત્યારે જ આસન છે જ્યારે એમાં સુખ છે અને સ્થિર, એવી પરિસ્થિતિને જ આસન કહી શકાય. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. એ સંજોગોમાં એ રીતે એ બાબતને ધ્યાનમાં રાખીને થતી આસનની જે પ્રેક્ટિસ છે, આસનનો જે અભ્યાસ છે, that will help to improve concentration, that will help bring the peace. મનની શાંતિ અને એકાગ્રતા અને માનસિક દ્વંદ્વથી મુક્તિ ત્યારે જ મળી શકે જ્યારે એ આસન આ રીતે અભ્યાસ કરવામાં આવે. If you are going to practice in that way. તો આસન જે છે એ ત્યાર પછી પ્રાણાયામની વાત છે. તો હવે જ્યારે પ્રાણાયામની વાત કરીએ ને ત્યારે ફરીથી પહેલા યાદ કરી લઈએ કે આસન જ્યાં સુધી સારી રીતે નથી થતા ત્યાં સુધી પ્રાણાયામ કરવાની મનાઈ છે. આ જો તમે આ જોઈ શકો છો, યુ કેન સી ધીસ ઇઝ અ સૂત્ર ફ્રોમ પતંજલ યોગ સૂત્ર. Just the first is Patanjal Yoga Sutra about pranayam. હવે પ્રાણાયામ માટે એમણે જો સ્પષ્ટ કીધું છે તસ્મિન સતી, આ આસન પછીનું સૂત્ર છે જ્યાં એમણે આસનની વાત કરી છે કે આસન શું છે, આસનના ફાયદા શું છે. ત્યાર પછી એમણે આ વાત કરી છે કે તસ્મિન સતી, એટલે કે આસનમાં સ્થિર થયા પછી શ્વાસ પ્રશ્વાસયોઃ ગતિ વિચ્છેદ પ્રાણાયામ, પછી જ શ્વાસ પ્રશ્વાસની જે ગતિ છે એમાં આપણે જે પરિવર્તન લાવીએ છીએ, એમાં આપણે જે નિયમન કરીએ છીએ, એ પ્રાણાયામ છે. પણ પહેલી શરત છે તસ્મિન સતી, એટલે કે પ્રાણાયામ કરતા પહેલા આપણા માટે જરૂરી છે આસન. આસન જ્યાં સુધી સારી રીતે સ્થિરતાથી નહીં થઈ શકે ત્યાં સુધી પ્રાણાયામ કરવાના નથી. ઓકે, તો પ્રાણાયામ જે છે એની આપણે વાત કરીએ તો આ જુદા જુદા પ્રાણાયામ છે. નાડી શોધન, અનુલોમ વિલોમ, સૂર્યભેદન, ચંદ્રભેદન, ભ્રામરી, ઉજ્જાઈ, શીતલી, સિતકારી, ભસ્ત્રિકા, આ જુદા જુદા પ્રકારના પ્રાણાયામ છે. પણ એ પ્રાણાયામ મૂળ સ્વરૂપે છે શું? તો શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ. આપણું જે નોર્મલ રૂટીનમાં બ્રીધિંગ ચાલે છે અને આપણે કોઈ પણ રીતે એમાં ઓલ્ટરેશન લાવીએ છીએ in the breathing itself. You know, as and when we are going to talk about, right now we are talking about breathing, right now we are talking about respiration, and soon you are focused on your respiration. આપણું ધ્યાન જે છે એ ખાલી વાત કરીએ છીએ તો પણ હવે એના પર જાય છે ને હવે આપણે બદલાય છે, આપણી શ્વાસની ગતિ બદલાય છે. we are now conscious about our respiratory procedure, જે અત્યાર સુધી નહોતા આપણે. ઇટ વોઝ સ્પોન્ટેનિયસ, એ ચાલતો હતો, શ્વાસ બંધ નથી થઈ ગયો. અનટિલ એન્ડ અનલેસ આપણું નાક જે છે એ બંધ હોય
અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા બીજી કોઈ રીતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે આપણે સામાન્ય સંજોગોમાં શ્વાસ પર ધ્યાન આપીએ છીએ. અધરવાઇઝ આપણે ક્યારે શ્વાસ પર ધ્યાન આપતા હોતા નથી. પણ અત્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ પ્રાણાયામની કે શ્વાસની, તો ઓટોમેટિક આપણે શ્વાસ પર આપણું ધ્યાન જાય છે, અને જેવું શ્વાસ પર ધ્યાન જાય છે ને, we are going to alter the breathing pattern. એટલે પ્રાણાયામ જે છે એ બીજું કાંઈ જ નથી. શ્વાસ અને પ્રશ્વાસની જે ગતિ સતત ચાલે છે એમાં થોડું પરિવર્તન લાવવું, ગતિ વિચ્છેદ, જે નોર્મલ રિધમ છે એ રિધમને બ્રેક કરવી, એનું નામ પ્રાણાયામ. Now, this is very interesting fact with regards to pranayam. We belong to medical fraternity, most of us. I mean, well aware with the lung capacity and the air exchange and all about the respiratory physiology, phenomena of our respiration. તો આ આપણને ध्यान હશે કે we are exchanging only half a liter air during one inhale, one exhale. એક રેસ્પિરેશનમાં આપણું જે એર એક્સચેન્જ છે એ 500 ml જેટલું છે. That is called tidal volume. હવે આ જે વોલ્યુમ છે ને, એ વોલ્યુમને આપણે કેટલું એક્સપાન્ડ કરી શકીએ છીએ. યુ કેન સી ધેટ વોલ્યુમ can be increased up to 4.5 liter. I repeat, 4.5 liter. That is 9 times more than what we are doing exactly at present. આપણે અત્યારે જે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ સામાન્ય સંજોગોમાં, એ શ્વાસ 500 ml છે, એ 4.5 લીટર થઈ શકે છે જો આપણે ડીપ ઇનહેલ અને ફોર્સફુલ એક્સેલની પેટર્નથી આપણે રેસ્પિરેટરી ટ્રેકને, આપણા રેસ્પિરેશનને ટ્રેન્ડ કરીએ, then we can have that much of volume with just one inhale and one exhale. That is 9 times the actual કરંટ કેપેસિટી. આપણી અત્યારની જે કેપેસિટી છે એના કરતા 9 ગણી કેપેસિટી આપણે વધારી શકીએ છીએ. So this much is the strength of pranayam. Now, what would be the benefits? So the first one, it is also one of the cleansing process, but it's not the cleansing process of the blood vessel or any other such open spaces. It is the channels of the energy. આપણા શરીરમાં જેટલી પણ એનર્જીની ચેનલ્સ છે, જે આપણા બધા જે મેસેજીસ છે એ લાવે છે, લઈ જાય છે, that is the channels of pranic energy. So this will cleanse those pranic channels, and that's how it helps to improve in the function of the knowledge, function of the perception, sensory perception, and responses through the motor system. Both will be improved, and it will cleanse, of course, the total respiratory system. Just I told you, the capacity of lung is enhanced, volume can be increased, and this also help in the digestion and metabolism, because these two channels, the right and left channel, they are directly connected to the sympathetic and parasympathetic chain of our body. So that is how it will help to manage the digestion and the metabolism as well. Then how about psychology? So for psychology, there is a quote in Hatha Yoga Pradipika. That is a text which is based on Hatha Yogic practices. આપણે જે કંઈ પણ આસન કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ ને, ષટકર્મ જોયા, આ તમામ હઠયોગની પ્રક્રિયાઓ છે, બાય ધ વે. તો એ હઠયોગિક પ્રેક્ટિસિસ છે, એનું જે આધારભૂત જે ગ્રંથ કહી શકાય, આધારભૂત જે ટેક્સ્ટ કહી શકાય, એ હઠ પ્રદીપિકા છે. તેમાં આ એક સૂત્ર છે કે ચલે વાતે ચલમ ચિત્તમ નિશ્ચલે નિશ્ચલમ ભવેત. So if your pran, if your vayu is moving here and there uncontrolled,
યોર કોન્શિયસ કેન નોટ બી કંટ્રોલ્ડ. ચિત્ત એ આપણા મનનો કોન્શિયસ ભાગ છે, આપણું જાગૃત મન છે. તો જાગૃત મન જે છે ને એને વાત સાથે સીધો સંબંધ છે, અને વાતને આપણા શ્વસન સાથે સીધો સંબંધ છે. અને એનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે શારીરિક શ્રમથી થાકી ગયા હોઈએ, શ્વાસ આપણો હાફ ચડેલી હોય ને, ત્યારે આપણું મન પણ છે ને થોડું અસ્થિર હોય. મનમાં પણ જે છે એ સતત જે છે એ શાંત ન રહી શકતું હોય. અને એનાથી વાયસા વર્સા કન્ડિશન પણ તમે જોઈ હશે કે વેનેવર વી આર સ્ટ્રેસ્ડ, આપણે સાયકોલોજીકલી સ્ટ્રેસ્ડ છીએ, એવી સિચ્યુએશનમાં પણ આપણે જોયું હશે કે આપણા શ્વાસની ગતિ વધી જાય છે. સો દે આર ઇન્ટરકનેક્ટેડ. એટલા માટે એમણે કીધું છે કે ચલે વાતે ચલમ ચિત્તમ, આપણું કોન્શિયસ છે, આપણું જાગૃત મન છે, એ જાગૃત મનને શ્વાસ સાથે, શ્વાસની ગતિ સાથે સીધો સંબંધ છે. સો ઇફ યુ આર ગોઈંગ ટુ કંટ્રોલ નિશ્ચલે નિશ્ચલમ ભવેત, ઇફ યુ આર ગોઈંગ ટુ કંટ્રોલ ઇટ, એટલું જ તમારું ચિત્ત સ્થિર રહી શકશે. અને ચિત્ત સ્થિર તો માનસિક વિકારોથી બચી શકાય. એટલા માટે કેટલાક માનસિક વિકારો જે છે એના પર પણ આનું સીધી અસર છે. ઇટ વિલ હેલ્પ ઇન ટુ મેનેજ ધી સિમ્પેથેટિક એન્ડ પેરાસિમ્પેથેટિક ચેન, એને પણ સીધો મન સાથે સંબંધ છે, આપણને ખબર છે. whenever we are stressed, whenever we are in anger or fear, our sympathetic chain is activated, and when we are happy, pleasure, our parasympathetic is activated. એટલે આને પણ સીધો મન સાથે સંબંધ છે. તો એ રીતે પણ આ પ્રાણાયામ જે છે હેલ્પફુલ છે, મનને શાંત કરે છે, વિચારોનું નિયંત્રણ થઈ શકે છે. It will improve the concentration power. It will help in the positive energy. It will eliminate the worries and the tension. And the last thing, that is dharana. Usually we tend to have a word dhyan, meditation. But here, let me clear you. Dhyan is something which happens, which occurs. You cannot say that I am going to meditate or I will make you meditate. Meditation is spontaneous. You can concentrate upon a subject. Concentration is possible. Concentration can be done. You can make a person concentrate upon an object. One person can independently concentrate upon a subject. But you cannot say you will make a person to meditate. આ પ્રક્રિયા જે છે એ શક્ય નથી, બહુ સરળ છે. જેમ તમે સમજો કે આપણે પથારી પાથરી શકીએ, રૂમની અંદર ગુડ એર કન્ડિશન કે વેન્ટિલેશનની વ્યવસ્થા કરી શકીએ, એકદમ કમ્ફર્ટેબલ બેડિંગ્સ રાખી શકીએ, કમ્ફર્ટેબલ બેડ રાખી શકીએ, લાઇટ બંધ કરી શકીએ, અથવા તો આપણને ગમતી કોઈ કલરની ડીમ લાઇટ રાખી શકીએ. આ બધું આપણે કરી શકીએ, પણ ઊંઘ એની મેળે આવે. યુ કેન નોટ એફર્ટ ફોર સ્લીપ, યુ કેન પ્રિપેર ફોર સ્લીપ. એટલે આ જે બધું છે ધારણા છે એ પ્રિપરેશન છે. ઓફકોર્સ ધારણા આપણે કરી શકીએ, પણ ધ્યાન એની મેળે થતી ઘટના છે. સો હિયર વી વિલ ટોક અબાઉટ કોન્સન્ટ્રેશન, ધારણા. તો એ ચિત્તને ક્યાં ક્યાં એકાગ્ર કરી શકાય. There are various ways by which we can, and these are examples again. You can have a lot of objects where we can concentrate our conscious. આપણા કોન્શિયસને આપણે અનેક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી શકીએ, એમાં કોઈ બાધા નથી, એમાં કોઈ આ વસ્તુ જે છે એ નડતી નથી, ક્યાં આપણે કરી શકીએ. પણ યોગિક જે ક્લાસિક્સ છે એમાં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એ આપણે વાત કરીએ છીએ. Here we are talking about this chakra plexuses. આપણા શરીરની અંદર જે સુષુમ્ના છે, જે સ્પાઇનલ કોર્ડ છે, સ્પાઇનલ કોર્ડ જે છે ને એ સ્પાઇનલ કોર્ડની અંદર જુદા જુદા લેવલ ઉપર કેટલાક પ્લેક્સસિસ છે. એ પ્લેક્સસિસમાં જે ઉર્જાનો સંચાર થાય છે, પ્લેક્સસિસ એનાટોમિકલી એ ચક્ર નથી, પણ એની અંદર એક ઉર્જાનો સંચાર થાય છે. A flow of energy is there, and that flow of energy makes that chakra.
તો એ ચક્રો પર આપણે ધ્યાન કરી શકીએ. શ્વાસની પ્રક્રિયા સૌથી સરળ છે કે જેના પર આપણે ધ્યાન કરી શકાય એમ છે. We can concentrate, we can focus on our respiration. Then, of course, one of the procedure is called music, it's nada anusandhan. So we can concentrate upon music. We can concentrate to inner body. આપણા શરીરની અંદર પણ આપણે ધ્યાન કરી શકીએ. Specifically as and when a person is having any kind of trouble, any kind of suffering with regards to any organ. So there again one of the sutra in Hat Pradipika, it has been mentioned as wherever you feel the trouble, you focus there. Yatra yatra ruja badha tam desham vyapya dharayet. Wherever you feel the problem, શરીરના જે કંઈ પણ ભાગમાં સમસ્યા છે, યત્ર યત્ર રુજા બાધા, રુજા ઇઝ પેન, બાધા ઇઝ ટ્રબલ. તો શરીરના જે જે ભાગમાં રુજા કે બાધા કંઈ પણ પ્રોબ્લેમ છે, ટ્રબલ છે, ડિઝીઝ છે, પેથોલોજી છે, તમ દેશમ વ્યાપ્ય ધારયત, એ જગ્યા પર જે વાયુ છે, જે પ્રોસેસ ચાલે છે, એ પ્રોસેસ પર તમે કોન્સન્ટ્રેટ કરો તો તમે રોગથી બચી શકો, એ રોગ તમે મટાડી પણ શકો. So that is also one of the best way to get rid of a disease. Yatra yatra ruja badha tam desham vyapya dharayet. You concentrate upon the body part wherever there is a problem, pain, trouble, pathology. Then you can concentrate upon the place of third eye. That is also one of the yogic practices, that don't focus outside, you focus inside, and that to a particular place where we have seen the third eye of Lord Shiva, જેમણે ત્રીજું નેત્ર ખોલ્યું and so on. So that site is also the place where we can concentrate, and we can concentrate upon the penta elements. આપણું શરીર અને આખું જે યુનિવર્સ છે એ આ પાંચ તત્વોથી બનેલું છે, આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. So we can concentrate upon those elements as well. એટલે આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ કોન્સન્ટ્રેટ કરી અને કોન્સન્ટ્રેશન થી પણ આપણે જે છે મનને શાંત કરી શકીએ, મનને સ્થિર કરી શકીએ, અને જુદી જુદી જે તણાવની પરિસ્થિતિઓ છે, એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે, આ બધામાંથી આપણે બચી શકીએ છીએ. એટલે ઇન શોર્ટ, જો આપણા મનમાં કોરોના ભરેલો છે તો યોગને શિલ્ડ તરીકે વાપરી, યોગને એક બેરિયર તરીકે વાપરી આપણે આપણા મનને પ્રસન્ન પ્રફુલ્લિત રાખી શકીએ એમ છીએ. And with this, thank you very much. It was pleasure sharing my views with all the participants. આશા રાખું છું કે થોડું તમારા સુધી હું કાંઈ પહોંચાડી શક્યો. With this, have a nice day and good night. Let me hand over to the center to proceed with the session. Thank you. થેન્ક યુ સર. ખૂબ જ સરસ અને ડિટેલમાં આપણને સરે સાયકોલોજી અને ફિઝિયોલોજી એ બંને વિશે ડિટેલમાં જઈ અને યોગ અને યોગિક ક્રિયાઓ કઈ રીતે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં આપણને મદદરૂપ થઈ શકે તેના વિશે વાત કરી. હવે આપણી પાસે થોડો સમય હજુ છે, તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન લઈ શકીએ છીએ. તો આપના જે પણ કોઈ ક્વેશ્ચન્સ હોય એ આપના Q&A બોક્સ, ક્વેશ્ચન એન્ડ આન્સર બોક્સમાં જઈ અને ટાઈપ કરવા વિનંતી છે. આ Q&A બોક્સમાં ક્વેશ્ચન લખતી વખતે ઓલ પેનલિસ્ટ એ લખવું ખાસ જરૂરી છે, એ સિલેક્ટ કરવું ખાસ જરૂરી છે. તો જો આપના કોઈ આ સેશનના લગતા પ્રશ્નો હોય તો આપણે એક્સપર્ટ પાસેથી એમના જવાબો મેળવી શકીએ.
સેશન દરમિયાન ખૂબ જ સારું પાર્ટિસિપેશન રહ્યું આપણી વચ્ચે 100 જેટલા પાર્ટિસિપન્ટ જોડાયેલા હતા. સર ઘણા બધા પાર્ટિસિપન્ટના એપ્રિશિએશન્સના મેસેજ આવે છે. Okay, there is a question. How Nasya is working by installation of ghee in the nostrils. Well, though Nasya is not something which is related to yoga, let me first be clear with. But of course, yeah, it is related to Ayurveda and of course my subject as well. So, see, the first thing, though it is considered stupid in some of the news channels or newspapers, I hope. But however, when you are going to apply Nasya, the first thing, any kind of infection or any kind of allergic reaction or anything, any pathology always requires a contact between antigen and antibody. Antigen is something which is coming from outside, and antibody is inside your body. So for that, if you are going to have a barrier of oil inside over the epithelial layer, what will happen? That it won't allow to have a contact between antigen and antibody. That is the best way by which you can easily prevent yourself from getting any kind of infection. It's not just COVID or corona, it's any infection or allergic conditions. Nasya is always helpful. Second thing, it will eliminate, even if something is accumulated there, this Nasya will eliminate it from there, and that is how it will help us to prevent any kind of allergic or infectious conditions. So I hope that's what I can answer with regards to Nasya. Tell which pranayam and asanas are important for preventing corona. Well, there is guidelines. I can say some of the examples I have given during the session, they are there in my PPT. So, however, I don't know how it's possible. I can send the PPT to the email ID provided to us, and it will be circulated by the center. That will be better. So, the list of the pranayam, list of the asana, I have there all in the PPT itself, so I can share it. I hope the organizers will manage the same. Okay. Dr. Jitendra Thakur, please share your email ID here in chat box or Q&A box. Then I can directly, I can send it. Otherwise, we can also send. You can also directly send whatever maybe. Yeah. Sure. Okay, anything else as a question is? Okay, so I hope there is no question to anyone. So now let me thank the organizers and all the event management team to giving me this opportunity to share some views on the platform of this center. Okay, thank you very much, sir,
for providing very good session on these yogic practices regarding management of psychology in these difficult times of COVID. We are also thankful to all the participants who have participated in an active manner. Uh, Thank you very much, all. We will meet again tomorrow at the same time with another topic and with another faculty. Thank you very much. Stay safe, stay healthy.